એક દિવસ હતો ત્યારે મને મારો ભાઈ આવી ગાડીમાં ફેરવતો અને આજે આજે હું ગાડી સાફ કરું છું. સમય છે ને, ઈ જ બલવાન છે અને મને પણ ખબર છે કે મારો ભાઈ મને એટલે જ ફોન કરે છે મને એની પાસે બોલાવવા માટે. પણ હવે મારે ક્યાં મોટે એની પાસે જવું? અશોક, શું છે? શું છે એટલે? તું મારો ફોન કેમ નહોતો ઉપાડતો અને મારી સાથે વાત પણ નહોતો કરી શકતો? હું તમને નથી ઓળખતો. કોણ છો તમે? કોણ છો એટલે? ભાઈ શું તારો? ચિંતા થાય છે મને. અને આ શું કરે છે તું અહીંયા? હા, મહેનત. મહેનત? સારું કહેવાય કે તું મહેનત કરે છે, પણ કોઈ સારી નોકરી કરાય. હા, કોઈની ગાડી સાફ કરવી એ મહેનતનું કામ ન કરાય. હું ગાડી સાફ કરું કે બાઈક સાફ કરું, બધું મારે જોવાનું છે, તમારે નહીં. અશોક, જે થઈ ગયું એ ભૂલી જા. મારી વાત સાંભળ. ઘરે પાછો ચાલ અને આપણે ઘરે શાંતિથી વાત કરશું. હા, ચાલ. નથી આવવું. તમે જાઓ અહીંથી. સમજ્યા તમે? નથી આવવું એટલે? અરે, જે થવાનું હતું એ થઈ ગયું. મમ્મીએ તને ઘરની બહાર કાઢી મૂક્યો ને, એટલા દિવસ તું રહ્યો ને બહાર, બસ બહુ થઈ ગયું. સ્વીટી બાઉને બોલાવ અને ચાલ ઘરે. અમારે નથી આવવું. એકવાર કીધું ને, મને ખબર છે અમે ઘરે આવશું ને તો પછી બધા અમને સંભળાવશે. નહીં સંભળાવે. હું કહી દઈશ કે અશોકને કોઈ કંઈ ન કહેતા, બસ. નહીં નહીં, પણ અમારે આવવું જ નથી. અમારી બળતરા તમે શું કરો છો? જાઓ. બળતરા શું કરો છો એટલે? હું કેટલા દિવસથી તને ફોન કરું છું, તું ક્યાં છો? તારી ભાળ લેવા માંગતો હતો, તને મળવા માંગતો હતો કે તું કેવી હાલતમાં છો, શું કરે છે. હા, જોઈ લ્યો. આ મારી હાલત છે, જોઈ લીધું. હવે તમે જઈ શકો છો. તું મારી સામે આવી રીતે વાત ન કર. હું તને પ્રેમથી સમજાવીને લેવા આવ્યો છું અને આટલા દિવસ એટલા માટે ગોતતો હતો કે તારા વગર મને પણ નથી ગમતું. ભાઈ છો તું મારો. અત્યાર સુધી મેં તારા ઉપર કોઈ દિવસ કઈ દબાણ નથી કર્યું. મારો આ દુનિયામાં કોઈ ભાઈ નથી. તું મને ભાઈ નથી માનતો? નહીં. મેં હંમેશા તારા માટે પહેલા વિચાર્યું છે અને પછી મેં મારું વિચાર્યું છે. તું બોલે છે આવું? હા, હું બોલું છું. જો તને પપ્પાનું ખોટું લાગ્યું હોય તો એમના વતી હું માફી માંગુ છું. જેનું પણ ખોટું લાગ્યું હોય બધાનું ભૂલી જા. અને તું મને આવા શબ્દો ન કહે કે તારો કોઈ ભાઈ નથી. દુનિયામાં મારે કોઈ ભાઈ નથી. શું બોલે છે તું? ભાન છે તને? હંમેશા મેં પહેલા તારું વિચાર્યું છે અને પછી મારું. તું આવું બોલે છે કે તારો કોઈ ભાઈ નથી? વિચાર તો કર. કોની સામે કેમ વાત કરવી? ક્યારે હું તને ખીજાણો નથી, કઈ રોક્યો નથી, કઈ ટોક્યો નથી, છતાં પણ મારી સામે આવી રીતે વાત કરે છે. યાદ છે તને? તું નાનો હતો ત્યારે કંઈ પણ જોતું હોય તો તું મમ્મી પપ્પા પાસે નહોતો માંગતો, મારી પાસે માંગતો હતો અને હું તને લઈ આપતો હતો. કદાચ આવડો મોટો નહોતો થઈ ગયો કે તારી બધી જરૂરિયાત પૂરી કરી શકું, પણ હું કોશિશ કરતો હતો કે મારો નાનો ભાઈ હંમેશા ખુશ રહે, કોઈ દિવસ કોઈ વાતની એને કમી ન રહે. હા, પપ્પા તને મારવા આવતા તો પહેલો માર હું ખાતો. મારો વાંક છે, અશોકની કઈ ભૂલ નથી. હંમેશા હું બધું મારા પર લેતો રહ્યો. તું કહે છે કે તારો કોઈ ભાઈ નથી? ઠીક છે, હું જાઉં છું. આજ પછી હું તને ક્યારેય મારું મોઢું નહીં બતાવું. અને તું પણ, હું મરી જાઉં ને તો પણ મને જોવા ના આવતો. સમજો તું? નહીં ભાઈ. ભાઈ, મને માફ કરી દેજો. હા,
હું જ્યારથી તમારાથી અલગ થયો છું ને અને સ્વીટીને અહીંયા લઈને આવ્યો છું ને ત્યારથી હેરાન થઈ ગયો છું. મને અત્યારે ભાન થયું છે કે ઘર કેમ ચાલે, બધી જવાબદારી પૂરી કરવા માટે શું શું કરવું પડે. અને આ ગાડી એટલે તો સાફ કરતો હતો અને અત્યાર સુધી હું તમારી સામે તણીશ કરતો તો ખોટી. પણ મોટા ભાઈ મને માફ કરી દેજો. મોટા ભાઈ મારે ઘરે આવવું તો હતું, પણ હું વિચારતો હતો કે હું ક્યાં મોઢે એની સામે જઈશ, એટલા માટે મોટા ભાઈ. પણ આ જે સત્ય છે ને એ બધું હું કહું છું. અરે મને આજ ખબર પડી કે સાચા સગા તો તમે જ હતા, બાકી મારી ઘરવાળી એ તો કોઈ દી મને સમજી જ નથી શકી. હા, અત્યાર સુધી એની ડિમાન્ડ પૂરી કરવામાં ને કરવામાં મારી જિંદગી પૂરી થઈ ગઈ. બસ હવે હરડવાનું બંધ કર. અને ક્યાં છે સ્વીટી બહુ? એ જ્યાં હોય ને. હવે મારે તમારી હારે આવવું છે, મારે એની પાસે નથી જવું. અરે એવું ના હોય, આપણે એમને સાથે લઈને જશું. પણ મોટા ભાઈ, જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે આપણે દોસ્તારની જેમ રહેતા હતા અને મારી બધી ઈચ્છા તમે પૂરી કરતા હતા. પણ જ્યારથી આ નાગણ મારી જિંદગીમાં આવી ને ત્યારથી મારી જિંદગી ઝેર બનાવી દીધી. હા, પણ હવે તને સમજણ પડી ગઈ છે ને, તો બસ એ જ મારા માટે બહુ મોટી વાત છે કે તું સમજી ગયો અને હવે સારી નોકરી કરીશ, ઘરમાં બધા સાથે સરખી રીતે રહીશ અને કોઈનું અપમાન પણ નહીં કરે અને બધા જે તને કહે એ બધાની વાત તું માનીશ. હા મોટા ભાઈ, તમે કેટલા સારા છો. ચા, ક્યાં રહે છે તું? બતાવ મને. હા, આ આગળની સોસાયટીમાં. ચા. હા હા, હાલો. અરે હા રે હા, આપણે શું હોય, મોજે દરિયા. આમ જો સવારમાં બધું કામ પતાવી દઉં અને એ બપોર પછી તો આમ આરામે આરામ, કોઈ રોકવા વાળું નહીં. હાલે અહીંયા કોણ હોય? કાંઈ નહીં, જલસા, રોકટોક નહીં, કાંઈ કોઈ કહેવા વાળું નહીં. જેમ આપણે આપણી મરજી પ્રમાણે કરવું હોય એમ કરવાનું. અશોક ઈ કામે હોય, ઈ થોડી આખો દી ઘરે ને ઘરે હોય. કરવો પછી તમે અહીંયા અને અશોક તમે આમને શું અહીંયા લઈ આવ્યા? હવે આપણું આ ઘરે અમને બતાવી દીધું અને તમે આદિભાઈ હવે તો અમે ઘરે મૂકી દીધું, તોય તમને લોકોને શાંતિ નથી. હવે અહીંયા ઉઠીને અમને લોકોને ખીજાવા આવશો, રોકટોક કરવા આવશો? ના, રોકટોક કરવા માટે નથી આવ્યો. તો આરતી ઉતારવા આવ્યા છો કે અમે બે માણસ અહીંયા શું કરીએ છીએ, અહીંયા અમારી જિંદગી હરામ કરી નાખું એમ? પૂછવા આવ્યો હતો કે તમે ખુશ તો છો ને? ખુશ? અરે હું તો બહુ ખુશ છું, લીલા લેર છે મારે અહીંયા. પણ તમને લોકોને અંદરથી આમ પસ્તાવો થતો હશે ને, કારણ કે એ ઘરના બધા કામ તો હું જ કરતી હતી કે આ સ્વીટી વહુને અમે તો ખોઈ દીધી. હા, અમને તો એવું જ થતું હશે, પણ તમે તો ખુશ છો. અશોકને ક્યારેય પૂછ્યું છે કે એ ખુશ છે કે નહીં? એ શું કામ કરે છે? શું કામ કરે છે એટલે સવાર પડે ને નોકરીએ જાય છે, બીજું તો એ શું કામ કરવાના? અને એની ખુશી? મોટા ભાઈ, એની ખુશી પણ આ જ ઘરમાં છે અને એ મારી સાથે બહુ ખુશ છે. તમે ચૂપ જ ઊભા રહેશો? તમારા ભાઈ મને ક્યારના સંભળાવતા જાય છે. બસ હવે બસ કર તું, ક્યારની મંડાણી છે. હા, જોયું ને મોટા ભાઈ? જોઈ લીધું. સ્વીટી બહુને એમ છે કે હું અહીંયા ખીજાવા માટે આવ્યો હોઈશ, સંભળાવવા માટે આવ્યો હોઈશ, ને કાં પછી જોવા આવ્યો હોઈશ કે કેવી જગ્યાએ રહે છે. જુઓ, માનું છું કે તમને લોકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા,
અને તમે આજે એકલા રહો છો અને જેને ખુશી કહો છો ને એ ખુશી નથી. મારો ભાઈ ખુશ નથી. તમને કોઈ પૂછશે તો તમે એમ કહેશો કે અશોક પારકાઓની ગાડી સાફ કરે છે. શું કીધું તમે? પારકાઓની ગાડી સાફ કરે છે? શું અનાપ શનાપ બોલો છો મોટા ભાઈ? કાઈ બોલતી નથી એટલે ગમે તે બોલશો. તમારું પેટ ભરવા માટે મારો ભાઈ ગમે તે કામ કરી શકે. એને કોઈ નોકરી નહીં મળી હોય એટલા માટે એ ગમે તેની ગાડી સાફ કરીને 2 પૈસા ભેગા કરીને તમને કમાઈને હાથમાં આપે છે. જો તમે આમાં જ ખુશી માનતા હોય તો ઠીક છે, હશે તમારી આવી ખુશી. પણ હું મારા ભાઈને આવી રીતે નથી જોઈ શકતો કે જે એક મજૂરી જેવું કામ કરે, એનો ભાઈ જીવતો હોય અને એ આવા કામ કરે. એક મિનિટ આદિભાઈ. અશોક, આદિભાઈ શું કહે છે? હા, એ જે પણ કંઈ કહે છે ને એ વાત સાચી જ છે. મતલબ તમે ઘરમાં કામ કરો છો, બીજાની ગાડીઓ સાફ કરો છો અને મારું પાલન પોષણ કરો છો? હા, શું કરવું બીજું મારે? હા, તમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ વધારે છે. અશોક એ બધી પૂરી ન કરી શકે. તમે ઘરમાં ભેગા હતા તો એ ગમે તેમ જીદ કરીને મારી પાસેથી, પપ્પા પાસેથી કે મમ્મી પાસેથી રૂપિયા લઈને તમારી જીદ પૂરી કરતો. અમે લોકો એને જે પણ ખીજાતા, સાચું કહેતા હતા એના સારા માટે, તમારા સારા માટે. પણ તમને એ ખોટું લાગતું હતું. અને અત્યારે કદાચ થોડા દિવસ એ તમારું બરાબર રીતે ધ્યાન રાખી શકશે. પછી તમારું ભવિષ્ય શું છે? કંઈ નહીં. ત્યારે તમે જ પછતાવો કરશો અને વિચારશો કે અમે ફેમિલીમાં ભેગા હતા, મોટા ભાઈ સાથે હતા, મમ્મી પપ્પા સાથે હતા, ભાભી સારા હતા. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હું અશોકને ને તમને ઘરે પાછા લેવા માટે આવ્યો છું. આદિભાઈ, તમારી બધી વાત સાચી છે. અરે, હું તો મારા સ્વાર્થમાં જ આંધળી થઈ ગઈ હતી. મને ખાલી મારો સ્વાર્થ દેખાતો હતો. એ પાછળ મને અશોકનું દુઃખ તો દેખાણું જ નહીં. એ મને વારંવાર કહેતા ગયા, છતાં પણ મારી એક પછી એક માંગો વધતી જ ગઈ. મેં કોઈ દિવસે એ ના વિચાર્યું કે મારે કારણે એમને એમનું પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો. પોતાનું ઘર હોવા છતાં અમારા ભાડાના મકાનમાં રહેવું પડે છે. એ છતાં પણ અશોકે મને કોઈ દિવસ ના નથી પાડી. મેં જે વસ્તુ કીધી એ દરેક વસ્તુ એણે મને લાવીને આપી છે. સાચી ગુનેગાર તો હું મારા પતિની જ છું. અશોક, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે, મને નહોતી ખબર કે તમે આ ઘરના કામ કરીને, ગાડીઓ સાફ કરીને મારી બધી માંગો પૂરી કરો છો. અને મને તો એમ જ હતું કે આપણી લાઈફ એકદમ મોજવાળી છે, જલસાવાળી છે, જેમાં મોટા ભાઈ, મમ્મી પપ્પા કોઈની રોકટોક નથી. પણ આ મોજ તમે કોકની ગાડીઓ સાફ કરીને પૂરી કરતા હતા, એ મને નહોતી ખબર. હા, તારા જેવી ઘરવાળી ભટકાણી હોય ને તો ગાડીઓ સાફ નહીં, ઘરના કામ પણ કરવા જવા પડે અને કોઈના પગ પણ દબાવવા પડે. આદિભાઈ, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ હું મારા પતિને કોકના ઘરના કામ કરતા નહીં જોઈ શકું. તમે લોકો જે પ્રમાણે કહેશો ને એ પ્રમાણે હું રહીશ. હું નહીં એ કંઈ માંગ કરું, નહીં એ કંઈ ખર્ચા કરું. બસ તમે અમને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. પણ તારે આવવું હોય તો મારી કોઈ ના નથી. પણ જો હું જેટલું કમાઉં એ બધા પૈસા મોટા ભાઈને આપીશ. હા, અને તારી જેટલી પણ ડિમાન્ડ હશે ને એ એકઈ ડિમાન્ડ પૂરી નહીં થાય. ક્યાંય ફરવા નહીં જવાય. જેમ મોટા ભાઈ કહે એમ જ થશે. તારે આવવું હોય તોય ભલે અને ના આવવું હોય તો ભલે. અરે અશોક, મને બધું મંજૂર છે. તમે જેમ કહો ને એમ બધી વાત મને મંજૂર છે. નહીં કરવું એ કઈ ડિમાન્ડ, અને મોટા ભાઈ જેમ કહેશે ને એ પ્રમાણે બધું જ હું કરીશ. અશોક, હું બધું જ કરી શકીશ, પરંતુ તમને આવી હાલતમાં તો નહીં જ જોઈ શકું. વાહ,
સરસ, તમે બંને માની ગયા. હું બહુ ખુશ થયો. અને ભાઈ, હવે મને લાગે છે કે તું મોટો થઈ ગયો. હા, નહીં મોટા ભાઈ, હું પહેલેથી નાનકો હતો અને નાનકો જ રહીશ. સારું, ચાલો તો આપણે ઘરે જઈએ. બાકીની વાતો ઘરે કરશું. સ્વીટી બહુ, મને લાગતું હતું કે તમને કોઈના પ્રત્યે પ્રેમ નથી, લાગણી નથી, અને હંમેશા તમે તમારા મોજ શોખ અને તમે રૂપિયા ખર્ચવામાં જ માનો છો. પણ આજે મને ખબર પડી કે કદાચ અમારા પ્રત્યે હોય કે ના હોય, પણ અશોક પ્રત્યે તમને બહુ પ્રેમ છે. અને મને એ ગમ્યું કે પોતાના પતિ પ્રત્યે આટલી લાગણી તો હોવી જ જોઈએ. અને રહી વાત હા તારા રૂપિયા મને આપવાની, એ મારે નથી જોતા. હા, એ તમે લોકો સેવિંગ્સ કરજો, બચાવજો. એ રૂપિયા તમને ભવિષ્યમાં કામ લાગશે. પણ એ પૈસાનો દુરુપયોગ ન કરતા, ખોટા મોજશોખમાં ઉડાડી ન દેતા. કદાચ તમે બચાવી શકો તો તમે બચાવજો. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કોઈને ખબર નથી હોતી, અને એ સમયે એ રૂપિયા જ કામ આવશે. સાચી વાત છે. જો હા, આને કહેવાય મોટા ભાઈ. હા, હા અશોક, તમારી વાત એકદમ સાચી છે. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે બધાને આવા મોટા ભાઈ મળે. તો સારું, ચાલો, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. જલ્દી તમારો સામાન પેક કરો, આપણે લોકો જઈએ. હા, હું